જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ. આજે મારી મોટી દીકરીએ બનાવ્યું છે ખવસા. તો એની રેસિપી જાણીશું કે કેવી રીતે બનાવ્યું છે. પહેલા ચીલી ગાર્લિક અને જિંજર પેસ્ટ બનાવવાની અને પછી કોકોનટ મિલ્ક બનાવવાનું અને પછી એમાં પેનમાં થોડુંક ઓઇલ મૂકી પેસ્ટ નાખી અને પેસ્ટ સરખી થાય એટલે કોકોનટ મિલ્કમાં થોડુંક બેસન ઓગાળીને નાખી દેવાનું અને પછી તમારા જે બી વેજીટેબલ્સ તમને ગમતા હોય તો મેં અહીંયા કેરેટ કેપ્સિકમ અને ગ્રીન ઓનિયન નાખ્યું છે તો તમને જે ગમે તમે એડ કરી શકો છો. આદુ મરચાંની પેસ્ટ કેટલા ટાઈમ સુધી શેકી? 2 મિનિટ સુધી જ્યાં હોય એવું હોય તો જ્યાં સુધી તેલ ના છોડે ત્યાં સુધી શેકવાની. અને સૂકા મસાલા શું નાખ્યા? હળદર, લાલ મરચું, ધાણા જીરું અને જીરું પાવડર. કોકોનટ મિલ્ક ક્યારે નાખવાનું? જ્યારે પેસ્ટ થઈ જાય એની પછી તમે બધા સૂકા મસાલા નાખવાના, થોડુંક પાણી એડ કરી દેવાનું અને એની પછી કોકોનટ મિલ્ક એડ કરવાનું. કેટલા ટાઈમ સુધી ઉકાળવાનું? 5 થી 6 વાર ઉકળે ત્યાં સુધી ઉકાળવાનું. એમાં ખટાશમાં શું નાખ્યું? ખટાશમાં લીંબુ જે છેલ્લે નાખવાનું અને આપણે જ્યારે કોકોનટ મિલ્ક નાખ્યા પછી તમે એમાં ગોળ પણ નાખવાનું. ખાસ યાદ રાખજો જ્યારે તમે 5 થી 6 વાર ઉકાળી લો એની પછી જ્યારે ગેસ પરથી ઉતારતા હોય ત્યારે લીંબુ નાખજો, બાકી દૂધ ફાટી શકે છે. ગાર્નિશિંગમાં પહેલા આપણે બાઉલમાં નૂડલ્સ લઈશું, પછી સૂપ જે આપણે રેડી કર્યો એ છે, સૂકી પાપડી છે, નૂડલ્સ છે જે મેં ફ્રાય કર્યા છે, ચીલી ઓઇલ છે, ઓનિયન છે, ગ્રીન ઓનિયન છે અને લેમન છે, કોરિએન્ડર. તો પહેલાં આપણે નૂડલ્સ બોઇલ કરવા મૂકીશું તો એમાં આપણે પાણીમાં મીઠું નાખી અને જ્યાં સુધી પાણી બોઇલ ના થાય ત્યાં સુધી નૂડલ્સ નથી નાખવાના અને પછી 1 ચમચી ઓઇલ નાખી અને નૂડલ્સ તમે બોઇલ કરવા મૂકી શકો છો. પછી આ સેવ પૂરીની કોઈ બી પૂરી તમે યુઝ કરી શકો છો. આ જે નૂડલ્સ આપણે બોઇલ કર્યા એ નૂડલ્સમાં થોડોક કોર્નફ્લોર એડ કરવાનો તો તરતી વખતે એકબીજાને ચોંટે નહીં અને થોડા ક્રિસ્પી થાય. આ ચીલી ઓઇલ છે જેમાં આપણા લાલ મરચાં હોય એને 5 મિનિટ પલાળીને એને અને લસણને પેસ્ટ બનાવી અને તેલમાં શેકેલું છે. પીનટ્સ છે જેને તમે શેકીને છોડા કાઢી લેવાના છે. પછી બરિસ્તો માટે આપણે ઓનિયન હોય તો એ ઓનિયનને ફ્રાય કરી લેવાની. હવે આપણે સર્વિંગ બાઉલ તૈયાર કરીશું જેમાં પહેલાં આપણે બોઇલ નૂડલ્સ મૂકીશું, પછી જે આપણે સૂપ રેડી કર્યો એ સૂપ પોર કરીશું. એમાં આપણે સૂકી પૂરી થોડી ક્રશ કરી લઈશું ક્રંચ માટે. એમાં આપણે નૂડલ્સ છે તો થોડા ફ્રાઈડ નૂડલ્સ નાખી લઈશું, પછી ઓનિયન, ગ્રીન ઓનિયન, થોડા પીનટ્સ, બરિસ્તો અને કોઈને કેટલું તીખું જોઈએ છે તો એ પ્રમાણે આ ચીલી ઓઇલ યુઝ કરી શકે છે. અને લાસ્ટમાં આપણે કોરિએન્ડર સ્પ્રિંકલ કરીશું. શિયાળો જોરશોરથી ચાલુ થઈ ગયો છે તો આપણે સહજે કશું ગરમ પીવાનું મન થતું હોય તો એના માટે આ રેસિપી છે. અમારી દીકરીએ બનાવ્યું છે, એને ખાવા બનાવવાનું બહુ શોખ છે. આ કોકોનટ મિલ્કમાંથી બને છે. કોકોનટ મિલ્ક જો તમને ઘરે ના કરવું હોય તો તમે બજારમાંથી પણ લાવી શકો છો. આ એક હેલ્ધી રેસિપી છે. કોકોનટમાં બધા જ તત્વો હોય છે એટલે એને શ્રીફળ કહેવામાં આવે છે. આ ખવસા સૂપ છે એને તમે લાઇટ ડિનર તરીકે પણ યુઝ કરી શકો છો અને સૂપ તરીકે પણ પી શકો છો. કોકોનટ મિલ્ક કઈ રીતે બનાવવું એ તમને મારા સોલ કઢીના વિડીયોમાં મળશે. એ વિડીયોમાં મને બહુ લાઇક મળ્યા છે અને વ્યૂઝ પણ સારા મળ્યા છે. તો એની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.